ભાઈ આ જો તો આ ઓનલાઈન ગેમિંગ જે લોકો રમીને લાખો ને કરોડો રૂપિયા કમાય છે. ચાલ આપણે પણ રમીએ. ના ભાઈ, આ વસ્તુ આપણા કામની નથી. આ બધું આમાં ખોટું હોય છે. આ લોકોને શું પૈસા મળે છે ને એટલા માટે ખોટી એડો દે છે. બાકી આ ગેમ ન રમાય. ના ના ભાઈ, મારા જાણીતા ક્રિએટર છે જે એ ગેમની એડવર્ટાઈઝ આપે ને પોતે રમે છે. અરે ભાઈ, આ ગેમમાં કંઈક લોકો બરબાદ થઈ ગયા છે. આપણા કામની આ ગેમ નથી. રેવા દે એને. ભાઈ તને જલન થાય છે ને મારાથી કે હું કાલ ઉઠીને ગેમ રમીને પૈસા કમાવી લઈશ ને ખૂબ આગળ નીકળી જઈશ એટલે તું પાછળ રહી જઈશ એટલે તને બળતરા જ થાય છે મારાથી. અરે ભાઈ, એવું નથી, પણ આમાં બધો ફ્રોડ હોય છે. તને આ ગેમ રમવા હું નહીં દઉં. હું તો રમીશ. તને જલન થતી હોય તો નીકળી જાય મારી લાઈફથી. આજથી તારી મારી દોસ્તી ખતમ. આજથી તું તારા રસ્તે, હું મારા રસ્તે. આજે ભલે દોસ્તી તોડીને જાય છે, પણ એક દિવસ આનો પરિણામ બહુ ખરાબ આવશે. યાર કંટાળો આવે છે. ચાલ ને બુકીને ફોન કરું. હલો, હા ભાઈ, એમ કહેતો હતો કે મારી ગેમની આઈડીમાં 50,000 નાખી દે ને, હું તને જીપે કરી નાખું. યસ. અરે વાહ, 50,000 માંથી સીધા આપણે 2.5 લાખ કમાણા છે. ચાલો બુકીને ફોન કરું કે મને રૂપિયા મોકલાવી દે જીપેમાં. હલો ભાઈ, એમ કહું છું કે મારા ગેમિંગમાં 2.5 લાખ રૂપિયા હું જીત્યો છું. મને અકાઉન્ટમાં મોકલાવી દેજે ને ભાઈ. યસ, 50,000 થી આજે 2.5 લાખ રૂપિયા કરી લીધા. ચાલો ને આજે મારી ડ્રીમ બાઇક લેતો આવું. અરે આ તો અહીંયા બેઠો છે. ચાલે ને આજે જલેસી ફીલ કરાવ. જો ભાઈ, તું કહેતો હતો ને હું બરબાદ થઈ જઈશ. ગેમ રમીને 2 લાખની બાઇક લીધી, 1.5 લાખનો આઈફોન લીધો અને બ્રાન્ડેડ કપડાં લીધા. મારી એક શૂઝ છે ને એ 10-10 હજારની છે. તું કહેતો હતો ને હું બરબાદ થઈ જઈશ. સારું છે ભાઈ, હજી પણ તારી પાસે સમય છે કે આ બધું બંધ કરી દે. બરબાદ થઈ જશે નહીં તો એક દિવસ. હજી તારાથી સેન નથી થતો મારું આગળ, હું આગળ નીકળું છું. હું તારી ભલાઈ માટે કહું છું. શરૂઆતમાં તો બધાય જીતે છે, પણ આનો એન્ડ બહુ ખરાબ છે. ચાલ ને યાર, આજે નવરો જ બેઠો છું. પૈસા કમાવી ગેમ રમીને. ભાઈ તારા અકાઉન્ટમાં 2 લાખ નાખ્યા છે. તું મારી ગેમની આઈડીમાં 2 લાખ નાખ ને જલ્દી. હવે 2 લાખ તો આવી ગયા. હવે તો આપણો પ્લાન ઉઠશે આસમાનમાં. અરે યાર 2 લાખ પણ ગયા. એક કામ કરું, હજી 5 લાખ નખાવી દઉં એટલે આ 2 લાખ પણ કવર કરી લઉં. ભાઈ 5 લાખ નાખ ને ગેમમાં હજી. હા, અકાઉન્ટ ટ્રાન્સફર કરું છું. 5 લાખ આવી ગયા. હવે ફરી પ્લેન ઉડાડું. કમોન કમોન કમોન. અરે યાર 5 લાખ તો ગયા. હવે 10 છે મારી પાસે. એક કામ કરું, 10 લાખ નખાવી દઉં. એમાંથી આ 5 લાખ તો આરામથી હું કવર કરી લઈશ. 5 ને 2 7 આરામથી કવર કરી લઈશ. ચલ હલો ભાઈ, 10 લાખ તને ટ્રાન્સફર કરું છું. જલ્દી ગેમની આઈડીમાં નાખ ને, જલ્દી કરજો. શિટ યાર, 10 માંથી 7 તો હાલ્યા ગયા. હવે 3 બચ્યા છે. એક કામ કરું, 3 સાથે લગાડી દઉં. ઉડ જા 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 ઉડ જા. અરે શિટ, અરે યાર બધા હાલ્યા ગયા. હવે શું કરું? બાઇક છે મારી પાસે. હા બાઇક છે, એને ગીરવી મૂકી દઉં અને પછી આને રિકવર કરું બધા પૈસા. હા બોલો ને. ભાઈ તમે વ્યાજનું કરો છો? હા મારે રૂપિયા જોઈએ છે 2 લાખ. હા, ગીરવી શું રાખીશ? આ બાઇક છે જે 1 મહિના પહેલા જ મેં 2.5 લાખની લીધી છે. મારે રૂપિયાની જરૂર છે એટલે 2 લાખ રૂપિયા ખાલી આપો મને. પાછા ક્યારે આપીશ? બસ 2 દિવસ માટે. તમારે જે વ્યાજ થતું હશે ને વ્યાજ સહિત તમને પાછા આપી દઈશ 2 દિવસમાં. અરે યાર બાઇક હારી ગયો, ફોન પણ હારી ગયો. હવે મારે શું કરવું? કાંઈ સૂચતું નથી યાર. કેમ રિકવર કરું પૈસા? અરે હા, ઘરે મમ્મીના દાગીના પડ્યા છે.
હાલને 2 દિવસ મૂકી દો, કોઈને ખબર નહીં પડે. હા, એ જ ઠીક રહેશે. સાહેબ, મારે 20 તોલા સોન છે, મારે રૂપિયાની સખત જરૂર છે. 10 લાખ જોઈએ છે. આપો વસ્તુ બતાવો. હજી કેટલાની 10 લાખની જરૂર છે? 10 તો આના ઉપર નહીં આવે. 7 થી 8 લાખ રૂપિયા મળશે. ઓકે, ચાલશે, મને આપી દો. અરે યાર, પૈસાવાળાનો ફોન આવ્યો. હલો ભાઈ 2 દિવસ નું કહીને બાઈક રાખી ગયો છો, 2 મહિના થઈ ગયા, હજી નથી તે વ્યાજ પહોંચાડ્યો નથી, પૈસા પહોંચાડ્યા, તો શું કરવાનું છે? બાઈક વેચી નાખો. ના ભાઈ, મને પ્લીઝ થોડોક સમય આપો ને. હું તમારે વ્યાજ શીખે આપી દઈશ. વ્યાજ શીખે આપી દઈશ. મૂડી આપી જાય, મને પૈસા મારા પહોંચાડો. ભલે સર, મળી જશે. 2 દિવસ ખાલી. ના 2 દિવસ નહીં, કાલે હું મારી તારી બાઈક વેચી નાખીશ. સાહેબ, 2 દિવસનો ટાઈમ આપો ખાલી. નહીં મળે ટાઈમ. કા વ્યાજ પહોંચાડી જાય આજે તો 2 દિવસ આપી દઉં, અને કા પછી મૂડી પહોંચાડો. અરે યાર, હવે સોનીનો ફોન આવ્યો. હલો હેલો, જી ભાઈ. શું ભાઈ, હું ઘડી ફોન કરે રાખું છું, ઉપાડતો નથી. બીજા નંબર ઉપરથી ફોન કરું એટલે ઉપાડે. સાહેબ, એવું ક્યારે નથી. પૈસા આપવાના છે? સાહેબ, આપી દઈશ તમને. ક્યારે? બસ 2-3 દિવસનો ટાઈમ આપો, હું એનો જ શોધમાં છું. થઈ જશે એટલે આપી દો. તો ફોન કેમ નથી ઉપાડતો? સાહેબ, હવે આપી જઈશ પૈસા તમને. કઈ તારીખ બોલ મને, તારીખ દઈ દે, નહીં તો હું તારા હવે દાગીના વેચી નાખવાનો. સાહેબ પ્લીઝ થોડોક ટાઈમ આપો ને યાર, હું ફસાઈ ગયો છું સાહેબ. ટાઈમ જોઈએ છે તને? સાહેબ હું પ્લીઝ ફસાઈ ગયો છું, મને થોડોક ટાઈમ આપો યાર પ્લીઝ. કાશ તે દિવસે મેં મારા ભાઈબંધની વાત માની લીધી હોત. આ ઓનલાઈન ગેમિંગના ચક્કરમાં મારી જિંદગી આખી બરબાદ કરી દીધી. કાશ એની એક વાત માની લીધી હોત ને તો આજે આ દિવસો ના આવ્યા હોત. બસ હવે મારી પાસે એક જ રસ્તો છે. મમ્મી પપ્પા, મને માફ કરી દેજો. હું તમારા લાયક નથી. જેવો તમે ધાર્યો હતો એવો દીકરો નથી. હું ઓનલાઈન ગેમિંગના ચક્કરમાં બરબાદ થઈ ગયો છું. હવે શું કરું ને કાંઈ સૂચતું જ નથી મને. હવે એમ સમજજો કે તમારો કોઈ દીકરો જ નહોતો, કારણ કે તમારા દાગીના, તમારી જે કોઈ વસ્તુ હતી, બાઇક, ફોન, બધું વેચી નાખ્યું છે. મને માફ કરી દેજો. હવે મારી પાસે કોઈ રસ્તો નથી. જોયું ને ઓનલાઈન ગેમિંગનો શું પરિણામ આવે છે. ઘણો બધો સમજાવ્યો છતાંય ન માન્યો, અને લાસ્ટમાં જોઈ લો તમે. તમને પણ એક વિનંતી છે, જો તમે પણ આવી ગેમો રમતા હો તો પ્લીઝ હમણાંથી જ બંધ કરી નાખો. મેં તો મારા મિત્રને ખોઈ નાખ્યો છે, તમે બસ સમજી જાઓ એટલામાં.